H-1B વિઝા ફી કેસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે. ફેડરલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે H-1B વિઝાની $1 લાખ ફીને બાતલ કરી નાખી છે. કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે પ્રમુખ પાસે ટેક્સ લાદવાની સત્તા નથી. પ્રમુખ ટ્રમ્પને સંસદની મંજૂરી વિના ફી લાદવાની સત્તા નથી. આ કોર્ટે અવલોકન કર્યું અને આ ટ્રમ્પને મોટો ઝટકો એટલે ભારતીય ટેક પ્રોફેશનલ્સે એ રાહત મળશે. આ મુદ્દે આપણી સાથે ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ દિલીપ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. દિલીપભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. હવે H-1B વિઝા ફી કેસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ ઝટકો હવે ભારતીય ટેક પ્રોફેશનલ્સને કેટલો ફાયદો છે, ખાસ તો આપની પાસેથી એ સમજવું છે. અત્યારના સંજોગ પ્રમાણે કશું કહી શકાય એમ નથી, કારણ કે આજે 2025 સપ્ટેમ્બરમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન $1 લાખ એડિશનલ ફીસ ચાર્જ કરી હતી. એટલે ત્યાંની કંપનીઓ, આઈટી કંપનીઓ બધાને કોર્ટમાં થઈ ગઈ ને કોર્ટે એક ચુકાદો આપ્યો કે પ્રેસિડેન્ટને $1 લાખ ટેક્સ લગાવવાની સત્તા નથી. આ સત્તા કોંગ્રેસને છે, સેનેટને. તો અને આજે સવારે એને કાઢી નાખ્યું કે ભાઈ તમે $1 લાખ નહીં લઈ શકો. પણ સવાલ એ છે કે આવતા સમયની અંદર પ્રેસિડેન્ટ હેઝ ઓલ્સો પાવર ટુ ગો ટુ ધ સુપ્રીમ કોર્ટ ધીસ રૂલિંગ. એટલે અત્યારના સ્ટેજ ઉપર એમ ના કહેવાય કે કોઈને ફાયદો છે. અચ્છા, ઓકે. આનો આધાર હવે પ્રેસિડેન્ટની ઓફિસ જો સુપ્રીમ કોર્ટમાં જાય છે અને આનો આ લો ચાલુ રહેશે તો એઝ યુઝ્યુઅલ $1 લાખની ફી પાછી ચાલુ થઈ જશે. ઓકે, ઓકે. તો દિલીપભાઈ એને એમ કહી દીધું યુ હેવ નો પાવર ટુ પુટ ધેટ $100,000 ટેક્સ ઓન ધ ફીસ or the petition of the H1. ઓકે, ઓકે. તો હવે કેટલા ચાન્સીસ માની લો સુપ્રીમમાં જાય છે. હવે અત્યારે તો ભારતીય ટેક પ્રોફેશનલ્સ તરફી આખો આ ચુકાદો આપ્યો છે અને જે $1 લાખ લેવાની હતી એ ના પાડી દીધી છે કે ભાઈ સંસદની મંજૂરી તો તમારે લેવી પડશે. વિશ્વાસમાં લઈને પછી જ આગળ વધવાનું એડમિનિસ્ટ્રેશને થશે. હા, પણ હવે વસ્તુ એ છે કે આગળ શું લાગી રહ્યું છે, કે એવું લાગી રહ્યું છે કે ભાઈ ના આપણને ફરીથી એકવાર ઝટકો મળી શકે. આ એપ્લિકેબલ જ નહીં થઈ શકે ફ્યુચરમાં, કે જેની જે કંપનીઓ છે કે સેમી ગવર્મેન્ટ જેટલા ત્યાં ટેકનિશિયન્સ અને હાઈ પોસ્ટ ઉપર છે બધા H1 ને ઇન્ડિયન્સ મોસ્ટલી છે. હા જી. એટલે જો ત્યાંની લોકલ ઓથોરિટી, ત્યાંની લોકલ પીપલ અને લોકલ કોર્પોરેટ આ લોકોને જો H1 પર કોઈ પણ ડેમેજ થશે તો એમની કન્ટ્રીને બહુ મોટો માર પડશે. એની સામે બીજા દેશો પણ રાહ જોઈને બેઠા છે કે ઇન્ડિયન ટેકનોને કેવી રીતે એમના દેશમાં એટ્રેક્ટ કરવા. યસ. અમેરિકાનું જે એટ્રેક્શન છે એ નીકળી જશે. તો આના માટે થઈને પણ સરકારે આ બાબતમાં ઝૂકવું પડશે જ. ઓકે, ઓકે, ઓકે. બિલકુલ દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.